હેલો એવરીવન, હરે કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો આપ સૌનું સ્વાગત છે મારા ફરી એક નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ બહુ જ ધમાકેદાર છે. તો આજે છે સાનવીનો બર્થડે અને અમે એની બર્થડેની તૈયારીમાં લાગ્યા છે. અમે ફ્લાવર્સની તોડી રહ્યા છીએ, ડેકોરેશન્સની, એ માટે બધું તૈયારી ચાલી રહી છે. दीदी ने बर्थडे છે अच्छा दीदी दीदी ने हैप्पी बर्थडे तो बोल दो बाबू શું કરે એટલે છાની દીદી ફૂલ તોડું કોને માટે શાનવી દીદીને માટે શાનવી દીદી માટે શાનવી દીદી શું છે દીદીનો બર્થડે છે अच्छा दीदी दीदी ने हैप्पी बर्थडे तो बोल दो પછી થયું સાનવીનું ડેકોરેશન થઈ ગયું હતું. આ પછી એનું વેલકમ કર્યું હતું, બર્થડે વેલકમ. બહુ જ મહેનત લાગે છે ડેકોરેશન કરવામાં. પછી આવ્યો નાસ્તા ટાઈમ. અમે બધાએ જોડે કેક અને નાસ્તો કર્યો હતો. પફ હતો અને કેક પણ બહુ જ ટેસ્ટી હતો. પફ બી બહુ ટેસ્ટી હતા. જો બાબુ, એને તો કેક બહુ જ ભાવે. જો જો અને આ સાનવીનું ગિફ્ટ અનબોક્સિંગ ટાઈમ ચાલ્યો. જો એને કેટલી પ્યારી પ્યારી ડોલ્સ, કપડાં
ને બધું જ હતું. મસ્ત મસ્ત ગિફ્ટ હતા. આ ચોકલેટની ફિરાકમાં હતો. આની અંદર એકચ્યુઅલીમાં ચોકલેટ હતી. ડુગ્ગુ લાવ્યો હતો. તો જો તમે એના રિએક્શન જો, કેવા રિએક્શન છે એના. ઓ માય ગોડ. હવે એને ચોકલેટ જોઈએ છે એટલે કંઈ બી કરશે. મને આપી દે. જો છે ને, જો છે ને, લાડોની ગિફ્ટ્સ બહુ જ મસ્ત મસ્ત હતી બધી. અને સ્પેશિયલી ડોલ બહુ જ મસ્ત હતી. જો આ એના કપડાં, પછી આ હેર ક્લિપ ને એવું બધું, પછી આ ફોન ટોય હતો. ચોકલેટ્સ, પછી આ ડોલ, પછી પેલા કલર્સ ને એ બધું હતું. પછી આ પઝલ, પછી કિચન સેટ, બધું ક્યુટ ક્યુટ હતું. એન્ડ આ કલરનું હતું. બુક બી હતી અંદર એક મસ્ત એવી. જો હવે એની જોડે વાલ કરશે ને બધું કરશે. એને ચોકલેટ જોઈએ છે એટલા માટે. જો ચોકલેટ માટે એની પાછળ પડ્યો છે. હવે ભાઈ ચોકલેટ દે દો. હવે એની જોડે બોલાય કરી રહ્યા હતા. જો છે ને, મને આપો મને આપો. એને ફોન બી જોઈતો હતો એકચ્યુઅલીમાં. ફોન અને ચોકલેટ બંને જોઈતી હતી, કારણ કે એ નાનો છે એટલે એને ટોયઝ જોઈએ જ. ઓ માય ગોડ. તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. આઈ હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં કહી દેજો વ્લોગ કેવો લાગ્યો અને આગળ કેવી રીતના વ્લોગ જોઈએ છે તમને. અને પછી મેં આ બીજી બધી પિક્ચર્સ મૂકી હતી. તો મળીએ ફરી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. થેન્ક્સ ફોર વોચિંગ.